મારું નામ નિર્મા છે અને હું મારા પતિ સાથે રહું છું. મારા પતિ મારા કરતાં 5 વર્ષ મોટા હતા. અમે બંને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસ મારા પતિને લકવો થઈ ગયો અને તે ખાટલામાં જ પડ્યા રહેતા. તે રાત્રે રડતા અને વારંવાર અમારી સામે રૂમ ખાલી પડ્યો હતો તેના તરફ ઈશારો કરતા. હું તે રૂમમાં જઈ તપાસ કરતી પણ ત્યાં કોઈ નહોતું. મારા પતિનું અવસાન થઈ ગયું. મને મારા પતિની યાદ આવવા લાગી અને એક દિવસ મેં એ રૂમમાં સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું. જેમ જેમ હું અંદર ગઈ, એ રૂમમાં સાફ સફાઈ કરતી ગઈ, તેમ તેમ મારું હૃદય ધડકવા લાગ્યું. ધૂળ, ઝાડ, અંધકાર અને એક વિચિત્ર ગંધ. મને લાગ્યું કે તે કોઈ જૂની વસ્તુ હશે, પરંતુ અંદર પગ મૂકતાની સાથે મેં એવું જોયું કે હું ચોંકી ગઈ. એ રૂમના ખૂણામાં મને એક જૂનો લોખંડનો પટારો મળ્યો. એ જ પટારો જેની ચાવી મારા પતિ હંમેશા તેમના ઓશિંકા નીચે રાખતા, પણ મને ક્યારેય ખોલવા દેતા નહોતા. મેં ડરી પટારાને ખોલ્યો અને મારી ચીસ નીકળી ગઈ. પટારાની અંદર મારા પતિએ એક ચાવી રાખી હતી અને એની સાથે એક નકશો પણ હતો. મેં એ નકશો ખોલીને જોયો તો એમાં અમારા ઘરનો જ નકશો હતો અને એ ચાવી પણ. એમાં અમારા ઘરના ખૂણે એક દિવાલ છે, એ દિવાલ નીચે માર્ક કરેલું હતું. મેં એ દિવાલે જઈ જોયું તો ત્યાં ખાડા જેવું દેખાય. હું તરત જ પાવડો અને કોદાળી લઈ ત્યાં ખોદવા લાગી. તો મેં શું જોયું, તેમાં એક પેટી હતી અને એ પેટીની ચાવી મારા પતિએ છુપાયેલી હતી. એ જ મેં જલ્દીથી એ પેટી ખોલી. પેટી ખોલતા જ હું શું જોઉં, એ પેટીમાં સોના ચાંદીના દાગીનાથી ભરેલી હતી. આ જોઈ હું ખુશ થઈ ગઈ, પણ પછી દુઃખ પણ થયું, કેમ કે મારા પતિ મારા જોડે નથી. એ પેટીમાં એક કાગળ પણ હતો. જે ખોલી જોયું તો તેમાં લખ્યું હતું, મારી પ્રિય પત્ની, આ જે સોના ચાંદીના દાગીના છે એ આપણા ભવિષ્ય માટે મેં આ પેટીમાં છુપાવીને રાખ્યા હતા. મને એમ હતું કે હું તને થોડા વર્ષો પછી સરપ્રાઈઝ આપીશ, પરંતુ એવું થયું નહીં. હવે તું એકલી મોજ મસ્તીથી જિંદગી જીવજે હો. કાગળ વાંચતા જ હું રડવા લાગી, કેમ કે મારા પતિએ જીવતા હતા ત્યાં તો કોઈ ખોટ ન આવવા દીધી, પરંતુ મરી ગયા તો પણ મારું ભવિષ્ય સુધારતા ગયા. મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી? સ્ટોરી ગમી હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.